એક કાચના ગ્લાસમાં થોડું પાણી લઈએ અને પાણીની ઉપલી સપાટી આગળ રંગીન પેન વડે નાની આડી લીટીનું નિશાન કરીએ. હવે તેમાં 5 લખોટીઓ નાખીએ તો ગ્લાસમાં પાણીની સપાટી પહેલાં કરતાં ઊંચે ચડેલી જોવા મળે છે, કારણ કે લખોટીઓ થોડીક જગ્યા રોકશે તે તેનું કદ એટલે કે ઘનફળ કહેવાય, જે પાણીની સપાટીને ઉપર તરફ ખસેડે છે. પ્રત્યેક પદાર્થને પોતાનું કદ અથવા ઘનફળ હોય છે. એક દિવાસળીના ખોખાનું કદ 10 સેન્ટીમીટરના સમઘન જેટલું છે, તો દિવાસળીના 14 ખોખા ગોઠવીને બનાવેલા એક સ્તરના મંચનું કદ શોધો. ઉકેલ: દિવાસળીના એક ખોખાનું કદ 10 સેન્ટીમીટરના સમઘન જેટલું છે. 10 સેન્ટીમીટરના એક સમઘનનું કદ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. સૂત્રમાં લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર કિંમત મૂકી ગુણાકાર કરતા 1000 ઘન સેન્ટીમીટર મળે. તેથી દિવાસળીના એક ખોખાનું કદ 1000 ઘન સેન્ટીમીટર થાય. હવે એક સ્તરમાં ગોઠવેલા દિવાસળીના 14 ખોખાના મંચનું કદ બરાબર દિવાસળીના એક ખોખાનું કદ ગુણ્યા દિવાસળીના ખોખાની સંખ્યામાં કિંમતો મૂકી ગુણાકાર કરતા 14000 ઘન સેન્ટીમીટર મળે. તેથી દિવાસળીના 14 ખોખા ગોઠવીને બનાવેલ એક સ્તરના મંચનું કદ 14000 ઘન સેન્ટીમીટર થાય. કાગળમાંથી સમઘન બનાવવા માટે બાજુનું માપ 19.5 સેન્ટીમીટર હોય તેવો ચોરસ કાગળની શીટમાંથી કાપો. આવા 6 ચોરસ કાપો. હવે 1. આ પ્રકારની રેખાઓ બનાવવા માટે કાગળને 4 સરખા ભાગમાં વાળો. 2. ઉપર ડાબી બાજુના ખૂણાને અને તેની સામેના ખૂણાને આ રીતે વાળો. 3. ઉપર તથા નીચેની ધારોને એ રીતે વાળો કે જેથી તે મધ્ય રેખાને મળે. હવે ખૂણા પીને વાળો. 4. આથી કાગળ કંઈક આ રીતે દેખાશે. 5. આ જ રીતે ખૂણા ક્યુને વાળો. હવે કાગળ કંઈક આ રીતે દેખાશે. 6. ખૂણા પીને ઉઠાવીને તેને વાળેલા કાગળની નીચે આ રીતે સરકાવો. 7. ખૂણા ક્યુ માટે પણ આ જ પ્રમાણે કરો. કાગળ કંઈક આ રીતે દેખાશે. 8. કાગળને ફેરવો અને તે એ રીતે વાળો કે જેથી રેખાઓ કંઈક આવી દેખાય. 9. આવા 6 ટુકડાઓને એકની અંદર એક નાખીને આ રીતે કાગળનો સમઘન બનાવો. આ બનેલ સમઘનની દરેક બાજુનું માપ 7 સેન્ટીમીટર હોય છે. સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે. તેથી 1 સેન્ટીમીટરના સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 1 સેન્ટીમીટર હોય. હવે સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તેથી 1 સેન્ટીમીટરના સમઘનનું ઘનફળ બરાબર 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર 1 ઘન સેન્ટીમીટર. આમ 1 સેન્ટીમીટરના સમઘનનું ઘનફળ 1 ઘન સેન્ટીમીટર થાય. ઉદાહરણ: 7 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ કેટલું થાય? ઉકેલ: સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈમાં લંબાઈ 7 સેન્ટીમીટર મૂકી ગણતરી કરતા 343 ઘન સેન્ટીમીટર મળે. આમ 7 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ બરાબર 343 ઘન સેન્ટીમીટર થાય. ઉદાહરણ: 1 સેન્ટીમીટરના 4000 ઘનને એક પેટીમાં ગોઠવવા છે. તેઓને ગોઠવવા માટે અહીં દર્શાવેલ 3 ખોખા ઉપલબ્ધ છે. શું બધા સમઘન આ 3 ખોખામાં ગોઠવી શકાશે? જો સમઘન ગોઠવ્યા વિનાના બાકી રહે તો કેટલા બાકી રહે? ઉકેલ: પ્રથમ આ ત્રણેય ખોખામાં
કેટલા સમઘન ગોઠવી શકાય તે શોધીએ. ખોખા એમાં પ્રથમ સ્તરમાં 20 ગુણ્યા 10 બરાબર 200 સમઘન ગોઠવી શકાય. હવે ખોખાની ઊંચાઈ 6 સેન્ટીમીટર છે. તેથી આવા 6 સ્તર ગોઠવી શકાય. તેથી 6 સ્તરમાં 200 ગુણ્યા 6 બરાબર 1200 સમઘન ગોઠવી શકાય. આમ ખોખા એમાં 1200 સમઘન ગોઠવી શકાય. ખોખા બીમાં પ્રથમ સ્તરમાં 11 ગુણ્યા 11 બરાબર 121 સમઘન ગોઠવી શકાય. ખોખાની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તેથી આવા 10 સ્તર ગોઠવી શકાય. તેથી 10 સ્તરમાં 121 ગુણ્યા 10 બરાબર 1210 સમઘન ગોઠવી શકાય. આમ ખોખા બીમાં 1210 સમઘન ગોઠવી શકાય. હવે ખોખા સીમાં પ્રથમ સ્તરમાં 15 ગુણ્યા 9 બરાબર 135 સમઘન ગોઠવી શકાય. ખોખાની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તેથી આવા 10 સ્તર ગોઠવી શકાય. તેથી 10 સ્તરમાં 135 ગુણ્યા 10 બરાબર 1350 સમઘન ગોઠવી શકાય. આમ ખોખા સીમાં 1350 સમઘન ગોઠવી શકાય. હવે ત્રણેય ખોખામાં થઈને 1200 વત્તા 1210 વત્તા 1350 બરાબર 3760 કુલ સમઘન ગોઠવી શકાશે. તેથી બધા સમઘન ગોઠવી શકાશે નહીં. હવે ગોઠવવાના કુલ સમઘન 4000માંથી ગોઠવી શકાતા 3760 સમઘન બાદ કરતા 240 સમઘન મળે, જે ગોઠવવાના બાકી રહેશે. જવાબ: ત્રણેય ખોખામાં થઈને કુલ 3760 સમઘન ગોઠવાશે. બધા સમઘન ગોઠવાશે નહીં. 240 સમઘન ગોઠવાયા વિનાના રહેશે. હવે આપણે લખોટીઓ, સિક્કા, લીંબુ વગેરે વસ્તુઓના માપ મિલીલીટરમાં માપવા છે. તે માટે એક માપક શીશી બનાવીએ. તે માટે એક પહોળા મોંની પારદર્શક ખાલી શીશી અને એક ઇન્જેક્શન સિરિંજનો ઉપયોગ કરીશું. ઇન્જેક્શન સિરિંજમાં એક વખતે 5 મિલીલીટર પાણી ભર્યું અને ખાલી શીશીમાં નાખ્યું. શીશી પર 10 મિલીલીટરનું નિશાન કરવા માટે 2 વખત 5-5 મિલીલીટર પાણી શીશીમાં નાખીશું અને પાણીની ઉપલી સપાટી આગળ શીશી પર પેન વડે નાની લીટી દોરી ત્યાં 10 મિલીલીટર લખીશું. આ જ પ્રમાણે ઇન્જેક્શન સિરિંજ વડે શીશીમાં 10-10 મિલીલીટર પાણી ઉમેરી 20 મિલીલીટર, 30 મિલીલીટર, 40 મિલીલીટર, 60 મિલીલીટરના માપના નિશાન કર્યા અને જે તે માપ લખ્યા. આમ માપક શીશી તૈયાર થશે. હવે માપક શીશીની મદદથી 5 રૂપિયાના કેટલાક સિક્કાઓનું કદ શોધીએ. પ્રથમ માપક શીશીમાં 10 મિલીલીટર સુધી પાણી ભરો. ત્યારબાદ તેમાં 5 રૂપિયાના 9 સિક્કા ઉમેરો. તેમ કરતાં પાણી ઉપરની તરફ ખસી 20 મિલીલીટરના નિશાન પર આવે છે. આમ 5 રૂપિયાના 9 સિક્કા 20 મિલીલીટર ઓછા 10 મિલીલીટર બરાબર 10 મિલીલીટર પાણીને ઉપરની તરફ ખસેડે છે. તેથી 5 રૂપિયાના 9 સિક્કાનું કદ 10 મિલીલીટર છે એમ કહી શકાય. આ જ રીતે આ માપક શીશીનો ઉપયોગ કરી જુદી જુદી સંખ્યામાં લખોટીઓ, 1 રૂપિયાના, 2 રૂપિયાના, 10 રૂપિયાના સિક્કાઓનું કદ શોધી શકાય. અલકાબેન કરિયાણાની દુકાનમાંથી ચોખા 5 કિલો, દાળ 1 કિલો, તેલ 2 કિલો, ખાંડ 1 કિલો, ચણા 500 ગ્રામ, ચા 200 ગ્રામ ખરીદે છે. અલકાબેન આ વસ્તુઓ ગ્રામ અને કિલોગ્રામમાં ખરીદે છે. ગ્રામ અને કિલોગ્રામ એ વજનના માપ છે. ગ્રામ એ વજનનું નાનું માપ છે.
જ્યારે કિલોગ્રામ વજનનું મોટું માપ છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. ઉદાહરણ: એક હાથીનું વજન 5000 કિલોગ્રામ હોય છે. જો પૃથ્વી પર સૌથી વજનદાર પ્રાણી બ્લુ વ્હેલનું વજન હાથી કરતાં 35 ગણું વધારે હોય તો બ્લુ વ્હેલનું વજન કેટલું હોય? ઉકેલ: બ્લુ વ્હેલનું વજન હાથી કરતાં 35 ગણું છે અને હાથીનું વજન 5000 કિલોગ્રામ છે. તેથી બ્લુ વ્હેલનું વજન બરાબર હાથીનું વજન ગુણ્યા 35 બરાબર 5000 કિલોગ્રામ ગુણ્યા 35 બરાબર 1,75,000 કિલોગ્રામ થાય. તેથી બ્લુ વ્હેલનું વજન 1,75,000 કિલોગ્રામ હોય. ઉદાહરણ: 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. જો 5 રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન 9 કિલો હોય તો તેમાં કેટલા સિક્કા હશે? ઉકેલ: 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. માટે 9 કિલોગ્રામ બરાબર 1000 ગુણ્યા 9 બરાબર 9000 ગ્રામ. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. જો 9 ગ્રામ વજન હોય તો 5 રૂપિયાનો એક સિક્કો હોય. તેથી 9000 ગ્રામ વજનના થેલામાં 9000 ભાગ્યા 9 સિક્કા હોય. 9000નો 9 વડે ભાગાકાર કરતા 1000 મળે. આમ 9 કિલો વજન ધરાવતા થેલામાં 5 રૂપિયાના 1000 સિક્કા હોય. ઉદાહરણ: 2 કિલો અને 250 ગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો. ઉકેલ: આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તેથી 2 કિલો બરાબર 2 ગુણ્યા 1000 બરાબર 2000 ગ્રામ થાય. તેથી 2 કિલો અને 250 ગ્રામ બરાબર 2000 ગ્રામ વત્તા 250 ગ્રામ બરાબર 2250 ગ્રામ થાય. આમ 2 કિલો અને 250 ગ્રામ બરાબર 2250 ગ્રામ થાય. ઉદાહરણ: 6125 ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતરણ કરો. ઉકેલ: 6125 ગ્રામ બરાબર 6000 ગ્રામ વત્તા 125 ગ્રામ બરાબર 6 ગુણ્યા 1000 ગ્રામ વત્તા 125 ગ્રામ બરાબર 6 ગુણ્યા 1 કિલોગ્રામ વત્તા 125 ગ્રામ બરાબર 6 કિલોગ્રામ વત્તા 125 ગ્રામ બરાબર 6 કિલોગ્રામ 125 ગ્રામ.